જય શ્રી હરિ. મિત્રો, હોલિકા દહન જે આપણે સૌ સાથે મળીને વર્ષોથી મનાવતા આવીએ છીએ, પરંતુ એની પાછળનો શું ઇતિહાસ આપને ખબર છે? મિત્રો, એનો ઇતિહાસ શરૂ થાય છે ભક્ત પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને નરસિંહ ભગવાનના અવતારથી. વિષ્ણુ ભગવાનનો એ નરસિંહ ભગવાનનો અવતાર કે જેનાથી આ આખી કહાની શરૂ થઈ છે. હિરણ્યકશ્યપ કે જે બ્રહ્મદેવની આકરી તપસ્યા કરે છે અને બ્રહ્મદેવને પ્રસન્ન કરીને વરદાન માંગે છે કે એને કોઈ એને મારી ન શકે, કોઈ દેવ દાનવ મનુષ્ય જાનવર ના અસ્ત્રથી ના શસ્ત્રથી ના દિવસથી ના રાતથી ના ઘરથી ના ઘરની બહારથી કોઈ એને મારી ન શકે એવું વરદાન એ બ્રહ્મદેવ પાસેથી મેળવે છે અને બ્રહ્મદેવ તેને એ વરદાન આપે છે અને તાકતવર બની જાય છે. પરંતુ કહેવાય છે ને કે ભગવાનની પણ કરની હોય છે તાકતવર વ્યક્તિની ઘરે ભક્ત પ્રહલાદ નામનો પુત્રનો જન્મ થાય છે અને એ તાકાત આવતાની સાથે જ એ ખૂબ જ પોતાને ભગવાન માનવા માંડે છે અને દેવો દાનવો સર્વેની ઉપર એ ખૂબ જ અત્યાચાર કરે છે કે મને જ ભગવાન માનો, બીજા કોઈ ભગવાનની પૂજા ન કરો. કેમ કે વરદાનના કારણે એને કોઈ મારી નથી શકતું, એટલે જે એને નહોતા માનતા એની ઉપર એ ખૂબ જ જુલમ કરતો હતો. એ રાજ્યોને બરબાદ કરી નાખતો હતો. એક દાનવ હતો અને એને તાકાતમાં એ વરદાનના કારણે વધારો થઈ રહ્યો હતો. તે દેવલોકના ઇન્દ્રદેવને બધા જ દેવોને તે યુદ્ધમાં પરાસ્ત કરી દેતો હતો, કેમ કે બ્રહ્મદેવે આપેલું વરદાન એને મરવા નહોતું દેતું. તેના કારણે તમામ જગ્યાએ તમામ દેવોને હરાવી દેતો હતો અને ત્રણેય લોકનો એ રાજા થઈ ગયો હતો. અને કહેવાય ને કે એની પાસે કોઈ અખૂટ ભંડારો હતા, તે ત્રણેય લોકનો રાજા થઈ ગયો હતો. તેઓ હિરણ્યકશ્યપ પણ કહેવાય છે ને કે તેના ઘરે જ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત તેના જ પુત્ર સ્વરૂપે જન્મે છે, જેનું નામ હતું ભક્ત પ્રહલાદ, જે ખૂબ જ વિષ્ણુ ભગવાનનો માનતો હતો. અને ભક્ત પ્રહલાદજી કહેવાય ને એના પર સાક્ષાત વિષ્ણુ ભગવાનની કૃપા રહેલી હતી. અને આ વાતની જાણ જ્યારે તેના પિતાને થાય છે તો એ ખૂબ જ ગુસ્સે ભરાય છે, તેને ભક્તિ છોડી દેવાનું કહે છે, પરંતુ પ્રહલાદજી માનતા નથી અને તેને મારવા માટે હિરણ્યકશ્યપ જુદા જુદા રસ્તાઓ અપનાવે છે. પણ કહેવાય છે ને કે વિષ્ણુ ભગવાન કોઈ પણ રીતે એના ભક્તોને બચાવી લેતા હોય છે ને એ પણ તેના ભક્તને બચાવી લે છે. હિરણ્યકશ્યપ તેને ભક્ત પ્રહલાદને કૂવામાં નાખી દે છે અને સર્પોની વચ્ચે તેને ફેંકી દે છે, હાથીની વચ્ચે તેને ચગડાવવાનો પ્રયાસ કરે છે, છતાં પણ ભગવાન શ્રી વિષ્ણુ એને બચાવી લે છે. અને ત્યારબાદ તેની બહેન, હિરણ્યકશ્યપની બહેન જે હોલિકા છે, તેને વરદાન હોય છે કે તે આગમાં બળતી નથી, તેની સાથે રહેલા બળી જાય. તે ભક્ત પ્રહલાદને કોરામાં લઈને બેસે છે, પરંતુ વિષ્ણુ ભગવાનની લીલાના કારણે એ બળી જાય છે, ભક્ત પ્રહલાદ નથી બળતો. અને ત્યારબાદ એ ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે કે શું આમાં છે તારા ભગવાન, ક્યાં છે તારા વિષ્ણુ? ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે હા, ત્યારે હથોડો લઈને જે દિવાલ છે એ તોડી નાખે છે અને દિવાલને તોડીને જબરજસ્ત અવાજ થાય છે અને એ અવાજમાંથી અંદરથી વિષ્ણુ ભગવાનનો અવતાર નરસિંહ અવતાર બહાર આવે છે. ના મનુષ્ય હોય છે, ના જાનવર હોય છે, ના નર હોય છે, ના નારીના દેવ છે, દાનવ. તે હિરણ્યકશ્યપને પોતાના ખોરામાં લે છે, એટલે કે કહે છે કે જે બ્રહ્મદેવનું જે વરદાન હતું કે તું ના આકાશમાં મળીશ, ના ધરતી પર, ના તું મનુષ્યથી મરીશ, ના જાનવરથી, ના દેવથી, ના દાનવથી, ના અસ્ત્રથી, ના શસ્ત્રથી, તો એ નરસિંહ અવતાર જે બન્યા હોય છે તે તેને કહે છે કે જોઈ લે, તું હવામાં છો, મારા ખોરામાં છો, ના દિવસ છે, ના રાતે છું, સંધ્યા ટાઈમે છો, અને એના અસ્ત્રથી મારીશ તને, શસ્ત્રથી, એના નખથી એ તેને મારી નાખે છે અને એનો વધ કરે છે. અને એ જે અવતાર હોય છે ખૂબ જ ગુસ્સે હોય છે, ત્રણેય લોક ત્રાહિમામ પોકારતા હોય છે. ત્યારે દેવોના દેવ મહાદેવ આવે છે અને પ્રહલાદને કહે છે કે તું આગળ જા, જેથી કરીને શાંત પડે. ને ત્યારબાદ પ્રહલાદ આગળ જાય છે અને નરસિંહ ભગવાન શાંત પડે છે. મહાદેવ એમને વરદાન આપે છે કે અમર થઈ જશે તમારી આ ભક્તિ, અને ઇતિહાસમાં તમારી આ ભક્તિને સૌ લોકો યાદ કરશે. ત્યારથી જ મિત્રો આપણે સૌ હોલિકા દહન કરીએ છીએ કે કહેવાય છે કે સત્યની જીત થાય છે, અસત્ય ઉપર સત્યની જીત થાય છે. વરદાન હોવા છતાં પણ હોલિકા જ્યાં મરે છે, ત્યારબાદ તેના બીજા દિવસથી જ આપણે સૌ ધૂળેટી મનાવીએ છીએ. જુદી જુદી રીતે ધૂળેટી મનાવતા હોઈએ છીએ. કહેવાય છે કે કામદેવતાનો પણ આ દિવસ છે અને ત્યારથી જ આપણે સૌ ધૂળેટી મનાવીએ છીએ, હોલિકાનું દહન કરીએ છીએ. કહેવાય છે કે અસત્ય ઉપર આ સત્યની જીતનું પર્વ એટલે કે હોલિકા દહનની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી રામ. મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.